હેલો હેલો. એ પાણી છોડવા વાળા ભાઈ બોલો છો? હા. એટલે પાણી તો કાક ગરમ આપતા હોય. આ શાળો કેટલો છે ને આવા ઠંડા પાણીથી નાવામાં તકલીફ પડે છે ભલામણા. હા તો મારે કરવાનું હોય, પાણી ગરમ આવે રમીના ગેસે ગરમ કરી દે. તો પણ તમે પાણી છોડો છો તો તમારે ત્યાં વાલ ગરમ પાણીનો વાલ મૂકવો જોઈએ ને. ગરમ પાણી બધાને મળે એવી વ્યવસ્થા તમારે કરવી જોઈએ ને. એટલે તું કોની નો બોલ? ગરમ પાણી આવે કોઈ દી કઈ સાંભળ્યું? પણ ગરમ પાણી કોણે કીધું ગરમ પાણી ન આવે? તમે બધા ટાઢું પાણી શાળામાં આપો, તમને શરમ નથી આવતી? તો તારા ઘરમાં ગેસ નથી? ગેસે ગરમ કરી નાખ, ચૂલે ગરમ કરી નાખ. હા મારે ગેસ નથી. એક કામ કરો ને, ગેસ ના બાટલા વાળાનો નંબર આપો ને. એ મીઠાની તને ખાવા મીઠું ખાવા આવી આખો દીમાં તને કઈ ભાન પડે કે? એમાં હું ગેસ વાળાનો નંબર તને ક્યાંથી આપું? પણ ગેસ વાળાનો નંબર આપો તો તમે કીધું ને ગેસે ગરમ કરી દે. તો મારી પાસે બાટલો નથી. તો બાટલો નથી તો મારે જોવાનું. તો તમે કહો તો પછી તમે ગરમ પાણી આપો અમને. ગરમ પાણી જોવાનું, વાંધો નહીં. તારું નામ બોલ, તો આખું નામ બોલ અને એડ્રેસ બોલ. તને ની ક્યાં જરૂર છે? તમે વાલ છોડવા વાળા ભાઈ બોલો છો તો એમાં ત્યાં ગરમ પાણીનો વાલ મૂકી દેતા હોય તો એટલે બધાને ગરમ પાણી આવે. એ ભાઈ, હું ખાલી છે ને નોકરી કરું છું, ગામ માથે નથી ફરતો. તું ગરમ પાણી આપો, ટાઢું પાણી આપો, તું કેમ કરવાનું છે મારે? તો પછી એક કામ કરો ને, બાટલા વાળાને ફોન કરીને અમારે ઘરે બાટલો મૂકી જાવ ને, તો અમે ગરમ પાણી કરીને નાઈ તો લઈ. હા, હું બાટલો મૂકી દઉં. તું મને ખાલી કરું નામ, નંબર ને એડ્રેસ દઉં, પોતે બાટલો લઈને આવું તારા ઘરે. થેન્ક તું. પણ તમે એમ શું કરો છો ભલા? મને આ તકલીફ પડે છે તો તમારે ગરમ પાણી દેવું જોવે ને. નળમાં ગરમ પાણી આવવું જોવે ને. એ મીઠાની પેન અત્યારે મારું લોહી પીવાને એકદમ મગજ કામ કરતો ન હોય ને, ગરમ પાણી ટાઢું પાણી